નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે દ્વંદ્વ સમાસ વિશે ભણ્યા હતા. અહીંયા આપણે તત્પુરુષ સમાસને સમજવાનો પ્રયત્ન કરશું. તત્પુરુષ સમાસની વ્યાખ્યા પહેલાં સમજીએ. શું કહેવા માગે છે? તત્પુરુષ સમાસના 3 થી 4 પેટા પ્રકાર પડે છે. એક વિભક્તિ તત્પુરુષ સમાસ, નય તત્પુરુષ સમાસ, કર્મધારય તત્પુરુષ સમાસ, ઉપપદ તત્પુરુષ સમાસ. તો એ પેટા પ્રકારોની અંદર પ્રથમ પેટા પ્રકાર જોઈએ તો વિભક્તિ તત્પુરુષ સમાસ. હવે વિભક્તિ તત્પુરુષ સમાસની વ્યાખ્યા શું કહેશે કે જ્યારે સમાસનો વિગ્રહ કરતા બે પદ વચ્ચેનો સંબંધ વિભક્તિના પ્રત્યયથી જોડાય તેને તત્પુરુષ સમાસ કહે છે. જ્યારે સમાસનો વિગ્રહ કરતી વખતે, સમાસનો વિગ્રહ કરવો એટલે પૂર્વપદ અને ઉત્તરપદ આ બંનેને જુદા પાડતી વખતે વિગ્રહ કરવો એટલે છૂટું પાડવું. તો જ્યારે સમાસનો વિગ્રહ કરતી વખતે બે પદ વચ્ચેનો એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનો સંબંધ વિભક્તિના પ્રત્યયથી જોડાય. વિભક્તિના પ્રત્યય એટલે કારક વિભક્તિ દ્વિતીયાથી માંડી અને સપ્તમી સુધી. કારક વિભક્તિ એટલે કે દ્વિતીયાથી માંડી અને સપ્તમી સુધી વિભક્તિના પ્રત્યયથી જોડાય. વિભક્તિના પ્રત્યયથી જોડાય તેને તત્પુરુષ સમાસ કહે છે. આ સમાસમાં બંને પદો દ્વિતીયાથી સપ્તમી સુધી વિભક્તિમાં જોડાયેલા હોય છે. તો અહીંયા મેં ઉદાહરણો લખ્યા છે. દ્વિતીયાથી માંડી અને સપ્તમી સુધીના કેવી રીતે જોડાયેલા છે એના ક્રમશઃ ઉદાહરણ જોઈએ. ધારો કે પ્રથમ ઉદાહરણ છે એ કૃષ્ણાશ્રિત. કૃષ્ણાશ્રિત એટલે એને છૂટું પાડો તો કૃષ્ણમ આશ્રિત. હવે ગુજરાતી શબ્દ જોઈએ તો કૃષ્ણમ એટલે કૃષ્ણને આશ્રિત. આમ જોયું તો તમે ગુજરાતી વિભક્તિના પ્રત્યયો પણ તમારે ખાસ ધ્યાન રાખવા પડે. ધારો કે દ્વિતીય વિભક્તિનો ગુજરાતી પ્રત્યય ને આવે છે કૃષ્ણમ આશ્રિત. કૃષ્ણને આશ્રિત તો કૃષ્ણમ કઈ વિભક્તિ છે? દ્વિતીય. રામ રામૌ રામઃ પ્રથમા. રામમ તો અહીંયા શું આવ્યું? કૃષ્ણમ. રામૌ એવી રીતે કૃષ્ણમ તો કૃષ્ણમ એ દ્વિતીય વિભક્તિ છે તો કૃષ્ણમ આશ્રિત. કૃષ્ણને આશ્રિત એટલે આ દ્વિતીય તત્પુરુષ. કયો સમાસ છે? દ્વિતીય તત્પુરુષ સમાસ. બીજું ઉદાહરણ છે ગર્વપૂર્ણા. ગર્વેણ પૂર્ણા, ગર્વથી. ગર્વથી પૂર્ણ. તો પ્રથમ ઉદાહરણમાં દ્વિતીયનું ઉદાહરણ છે કૃષ્ણમ આશ્રિત. કૃષ્ણને આશ્રિત. કૃષ્ણને ગુજરાતી પ્રત્યય પણ ને છે તો કૃષ્ણમ આશ્રિત, કૃષ્ણને આશ્રિત. તત્પુરુષ સમાસ શીખવા માટે તમારે ગુજરાતીના પ્રત્યયો યાદ રાખી લેવાના. ઉદાહરણ તરીકે દ્વિતીય વિભક્તિનો પ્રત્યય ને આવે છે. તૃતીય વિભક્તિનો પ્રત્યય થી, થકી, વડે આવે છે. ચતુર્થી વિભક્તિનો પ્રત્યય માટે આવે છે. પંચમી વિભક્તિનો પ્રત્યય માંથી આવે છે. અને પંચમી વિભક્તિનો પ્રત્યય માંથી છે. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય ની, નું, ના, નો છે. અને સપ્તમી વિભક્તિનો પ્રત્યય મા, પર અને ઉપર. તો આ ગુજરાતી પ્રત્યયો તમને આવડશે તો તત્પુરુષ સમાસ, એમાં વિભક્તિ તત્પુરુષ સમાસ સરળતાથી યાદ રાખી શકશો. તો અહીંયા જુઓ ગર્વપૂર્ણા, ગર્વેણ પૂર્ણા, ગર્વથી પૂર્ણ. તો અહીંયાથી શબ્દ આવ્યો છે તૃતીય વિભક્તિ છે.
તૃતીય તત્પુરુષ સમાસ. લોકહિતમ. લોકહિતમ એટલે લોકેભ્ય હિતમ જનાય જનાભ્યામ જનેભ્ય. જનાય ચતુર્થી વિભક્તિ એકવચન છે. જનાય એટલે માણસના હિત માટે. જનાય જનાભ્યામ બે માણસોના હિત માટે. જનાય જનાભ્યામ જનેભ્ય માણસોના હિત માટે. તો લોકોના હિત માટે. હિત માટે. તો જો અહીંયા ગર્વથી શબ્દ આવ્યો છે, ગર્વથી પૂર્ણ. લોકોના હિત માટે ચતુર્થી વિભક્તિ માટે શબ્દ આવ્યો છે. તો લોકહિતમ લોકેભ્ય હિતમ લોકોના હિત માટે. લોકેભ્ય હિતમ તો કે લોકોના હિત માટે. ચોથું ઉદાહરણ છે ભયમુક્ત. તો ભયાત રામાત રામાભ્યામ રામેભ્ય પંચમી રામાત એવી રીતે ભયાત ભયમાંથી. મુક્ત. હવે જો પંચમી વિભક્તિનું એક બીજું પણ ઉદાહરણ છે કે જે વસ્તુ જ્યાંથી છૂટી પડે તે સ્થાનને કે તે વસ્તુને પંચમી લાગે છે. ઉદાહરણ તરીકે તેનું વનાત પ્રત્યાગચ્છતિ. ધેનુઃ વનાત પ્રત્યાગચ્છતિ. ધેનુઃ એટલે કે ગાય વનમાંથી પાછી ફરે છે, પરત આવે છે. તો અહીં ભયમુક્તાત ભયાત મુક્ત ભયમાંથી છુટકારો, ભયથી અલગ થઈ જવું, દૂર થઈ જવું, એમ ભય નથી એમ. તો ભયાત મુક્ત ભયમાંથી મુક્ત. તો અહીંયા જે વિભક્તિ છે ભયાત એ પંચમી વિભક્તિ છે. ભયાત મુક્ત ભયમાંથી મુક્ત માંથી શબ્દ છે એટલે આ પંચમી વિભક્તિ એટલે કે પંચમી તત્પુરુષ સમાસ છે. દશરથ પુત્ર. દશરથ પુત્ર. હવે જો એનો વિગ્રહ કરતી વખતે દશરથસ્ય પુત્ર. દશરથસ્ય પુત્ર એટલે કે દશરથનો પુત્ર. દશરથનો પુત્ર. તમને કીધું હતું કે ષષ્ઠી વિભક્તિનો ગુજરાતી પ્રત્યય ની, નું, ના અને નો. તો ની, નું, ના અને નો એમાંથી કોઈ પણ એક બંધબેસતો જેમ લાગતો હોય. ધારો કે વિદ્યાલયની ચોપડી છે, વિદ્યાલયનું કબાટ છે, વિદ્યાલયના પુસ્તકો છે. તો દશરથનો પુત્ર તો દશરથસ્ય પુત્ર. તો અહીં રામસ્ય રામયોઃ રામાણામ ષષ્ઠી. તો અહીં દશરથસ્ય પુત્ર દશરથનો પુત્ર. અને એટલા માટે અહીંયા ષષ્ઠી તત્પુરુષ સમાસ લાગે છે. વચન કુશલ. વચન કુશલ એટલે વચને કુશલ, વચનમાં કુશળ. તો માં પર કે ઉપર, ઉપર. તો વચન કુશલ વચને કુશલ એટલે કે વચનમાં કુશળ. તો તત્પુરુષ સમાસની અંદર વિભક્તિ તત્પુરુષમાં દ્વિતીયાથી માંડી અને સપ્તમી સુધીની વિભક્તિનો જેમાં પ્રયોગ થયો હોય તે સમાસને તત્પુરુષ વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. જેમાં પૂર્વપદ જે છે આ કૃષ્ણમ ગર્વેણ લોકેભ્ય, પૂર્વપદને હંમેશા વિભક્તિનો પ્રયોગ જોવા મળે છે. જો કૃષ્ણમ આશ્રિત, કૃષ્ણને આશ્રિત, કૃષ્ણમ દ્વિતીય વિભક્તિ છે. ગર્વેણ પૂર્ણ, ગર્વેણ પૂર્ણ એટલે કે ગર્વથી પૂર્ણ, ગર્વથી યુક્ત. તો અહીંયા તૃતીયા છે. લોકેભ્ય હિતમ, લોકેભ્ય
ચતુર્થી વિભક્તિ બહુવચન છે. લોકોના હિત માટે. ભયાત મુક્ત, ભયાત મુક્ત એટલે ભયમાંથી મુક્ત. દશરથ પુત્ર એટલે કે દશરથસ્ય પુત્રમ. વચન કુશલ, વચને કુશલ એટલે વચનોમાં કુશળ. તો ઉપરોક્ત સમાસની અંદર વિભક્તિ તત્પુરુષ એટલે દ્વિતીયાથી માંડી અને સપ્તમી સુધી વિભક્તિનો જેમાં પ્રયોગ થયો હોય તે સમાસને વિભક્તિ તત્પુરુષ સમાસ કહે છે. હવે આપણે તત્પુરુષ સમાસની અંદર નય તત્પુરુષ, ઉપપદ તત્પુરુષ એના વિશે થોડીક માહિતી મેળવીશું. ઉપપદ તત્પુરુષ. પૂર્વપદ કોઈ નામ કે અવ્યયનું બનેલું હોય. અને ઉત્તરપદ ધાતુ અથવા ક્રિયાપદનું બનેલું હોય. તો તેને ઉપપદ તત્પુરુષ કહે છે. ગૃહસ્થ, અગ્રજ, અનુજ. હવે જોઈએ કે ઉપપદ તત્પુરુષ સમાસ એટલે શું. તત્પુરુષ સમાસનો પેટા પ્રકાર છે કે જે સમાસનું પૂર્વપદ કોઈ નામ કે અવ્યયનું બનેલું હોય. હવે ઉદાહરણ તરીકે કોઈ પણ સમાસ, યથાશક્તિ, બીજું મહાબાહુ. હવે આ મહાબાહુ છે, યથાશક્તિ છે. પહેલા ઉદાહરણો જોઈએ તો કે જે સમાસનું પૂર્વપદ કોઈ નામ કે અવ્યયનું બનેલું હોય તો તેને ઉત્તરપદ અવ્યયનું બનેલું હોય અને ઉત્તરપદ ધાતુ અથવા ક્રિયાપદનું બનેલું હોય તો ઉપપદ તત્પુરુષ સમાસ કહેવાય છે. એટલે પહેલાં આપણે જોવું પડે પૂર્વપદ કોને કહેવાય અને ઉત્તરપદ કોને કહેવાય. તો અહીંયા મહાબાહુ જે શબ્દ આપેલો છે તો અહીંયા મહા જે શબ્દ છે અને બાહુ, તો મહા એ પૂર્વપદ છે અને બાહુ ઉત્તરપદ છે.
મહા પૂર્વપદ છે અને બાહુ ઉત્તરપદ છે. યથા, આ યથા જે છે એ પૂર્વપદ અને શક્તિ ઉત્તરપદ. એટલે પૂર્વપદ અને ઉત્તરપદ મહા બાહુ. મહા એટલે મોટા, પૂર્વપદ છે. બાહુ એટલે હાથ, ઉત્તરપદ છે. એટલે પૂર્વપદ અને ઉત્તરપદ કોને કહેવાય? કે પ્રથમ પદ છે એને પૂર્વપદ કહેવાય છે, જ્યારે બીજું પદ છે એને ઉત્તરપદ કહેવાય છે. તો અહીં આપણે બે ઉદાહરણો લીધેલા છે. પૂર્વપદ કોને કહેવાય અને ઉત્તરપદ કોને કહેવાય? તો આનો વિગ્રહ કરીએ. ધારો કે ગૃહસ્થ. ગૃહસ્થ, તો ગૃહસ્થને છૂટું પાડો. ગૃહ પ્લસ થ. ગૃહ એટલે ઘર અને સ્થા એટલે રહેવું. હવે જો ગૃહ એટલે ઘર અને સ્થા એટલે રહેવું, તો રહેવાની ક્રિયા છે, ક્રિયાપદ રહેવું. ખાવું, પીવું, દોડવું, ચાલવું, રહેવું, કૂદવું, આ બધી ક્રિયા છે. તો શું કહેશે કે જે સમાસનું પૂર્વપદ કોઈ નામ કે અવ્યયનું બનેલું, ધારો કે ઘર એ નામ છે, ઘર એ નામ છે અને ઉત્તરપદ ધાતુ અથવા ક્રિયાપદનું બનેલું હોય. અહીંયા ઉત્તરપદ શાનું બનેલું છે? ક્રિયાપદનું. તો ઉત્તરપદ ધાતુ અથવા કે ક્રિયાપદનું બનેલું હોય, ધારો કે ક્રિયા, રહેવું, દોડવું, કૂદવું, તો તેવા સમાસને ઉપપદ તત્પુરુષ સમાસ કહે છે. ગૃહસ્થ એટલે બીજું, ઉપપદ તત્પુરુષ સમાસનો વિગ્રહ કરતી વખતે ગુજરાતી પ્રત્યય નાર લાગશે. શોર્ટકટ યાદ રાખવા માટે, ઉપપદ તત્પુરુષ સમાસનો ગુજરાતીમાં વિગ્રહ કરતી વખતે કયો શબ્દ આવશે? નાર. તો સમજી લેવાનું, આને ઉપપદ તત્પુરુષ સમાસ કહેવાય. ઉદાહરણ તરીકે ગૃહસ્થ, તો ગૃહસ્થનો અર્થ શું થાય? ચલો, ગૃહસ્થ એટલે ઘરમાં રહેનાર. ગૃહસ્થ ઘરમાં રહેનાર, પાછળ કયો શબ્દ આવ્યો? નાર. હવે અગ્રજ. અગ્રજ, હવે અહીંયા અગ્રજમાં જુઓ, અગ્ર, અગ્ર એટલે આગળ, તો આવ્યય થયો. અને જ, જ એટલે જન્મવું. તો અગ્ર એટલે આગળ, જ એટલે જન્મવું. તો શું કહેશે કે જે સમાસનું પૂર્વપદ કોઈ અવ્યય, તો અગ્ર અવ્યય થયો. જ જન્મવું ક્રિયા થઈ. તો અહીંયા અગ્રજ આગળ જન્મનાર. તો અહીંયા ગુજરાતી શબ્દ તમે જોશો, જો અગ્રજ, અગ્રજ એટલો અર્થ શું થાય કે આગળ જન્મનાર. અગ્રજ આગળ જન્મનાર. તો અહીંયા પાછળ કયો શબ્દ આવે છે? નાર. હવે અનુજ, અનુજ એટલે પાછળ જન્મનાર. એટલે સમાસનો વિગ્રહ કરતી વખતે ગુજરાતી પ્રત્યયમાં નાર શબ્દ આવશે. એટલે આમ પણ યાદ રાખી શકો કે ગુજરાતી વિગ્રહ કરતી વખતે જે સમાસની પાછળ નાર શબ્દ આવે તો એ ઉપપદ તત્પુરુષ સમાસ કહેવાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે કુંભકાર. કુંભ કરોતિ ઇતિ કુંભકાર એટલે ઘડો બનાવ કુંભ કરોતિ ઇતિ કુંભકાર, ઘડો બનાવનાર. ગુજરાતી બીજો શબ્દ છે માથાબૂડ.
તો માથું એ નામ છે, બુડ ડૂબવાની ક્રિયા દર્શાવે છે, એટલે લખેલું છે ક્રિયા બનેલું હોય, તો માથા સુધી બુડનાર, માથા સુધી બુડનાર અથવા ડૂબનાર, ડૂબનાર કહી શકતો. તો માથા સુધી ડૂબનાર અથવા બુડનાર એટલે જે સમાસની અંદર વિગ્રહ કરતી વખતે પૂર્વપદ છે એ કોઈ અવ્યયનું બનેલું હોય કે નામનું બનેલું હોય અને ઉત્તરપદ છે ધાતુ કે ક્રિયાપદનું બનેલું હોય ત્યારે તે સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ઉપપદ તત્પુરુષ સમાસ એ તત્પુરુષનો જ પેટા પ્રકાર છે. હવે નય તત્પુરુષ જોશું આપણે. હવે જો નય તત્પુરુષની અંદર જે સમાસનું પૂર્વપદ નકારવાચક હોય, જે સમાસનું પૂર્વપદ નકારવાચક હોય તેને નય તત્પુરુષ સમાસ જે સમાસનું પૂર્વપદ નકારવાચક, ઉદાહરણ તરીકે અનાથ. બીજી રીતે કે વિગ્રહ કરતી વખતે ન કે અનનો ઉપયોગ થતો હોય ત્યારે નય તત્પુરુષ સમાસ કહેવાય છે. અનાથ, ન નાથ ઇતિ, અનાથ. અનાથ એટલે જે સમાસનું પૂર્વપદ નકારવાચક હોય, નકારવાચક છે. હવે જે સમાસનું પૂર્વપદ નકારવાચક હોય તેને નય તત્પુરુષ સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે અનાથ, ન નાથ ઇતિ અનાથ, જેનો કોઈ નાથ નથી, જેનો કોઈ માલિક નથી, એને અનાથ શબ્દ વપરાય છે. બીજો કોઈ શબ્દ જોઈએ, અધર્મ, અધર્મ, ન ધર્મ ઇતિ અધર્મ, ન ધર્મ ઇતિ અધર્મ, જેનો કોઈ ધર્મ નથી, અધર્મ, અનાથ. ત્રીજું ઉદાહરણ જોઈએ, અનાથ, ન નાથ ઇતિ અનાથ, જેનો કોઈ નાથ નથી, જેનો કોઈ માલિક નથી. અધર્મ, ન ધર્મ ઇતિ અધર્મ. અસત્ય, ન સત્ય ઇતિ અસત્ય, ન સત્યમ, ન ધર્મ, ન સત્યમ ઇતિ અસત્ય. અસત્ય, ન સત્ય ઇતિ અસત્ય. આવી રીતે જે સમાસનો વિગ્રહ કરતી વખતે
જે સમાસનો વિગ્રહ કરતી વખતે નકારવાચક જોવા મળતું હોય તેને નય તત્પુરુષ સમાસ કહેવાય છે. અસત્ય, અનાથ, અધર્મ. હવે બીજો એક સમાસ તત્પુરુષનો પેટા પ્રકાર છે, એ આપણે જોશું. દ્વિગુ તત્પુરુષ સમાસ. હવે દ્વિગુ તત્પુરુષ સમાસમાં ખાસ ધ્યાન રાખવાનું કે દ્વિગુ તો જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ સંજ્ઞાવાચક હોય તેને દ્વિગુ સમાસ કહે છે. જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક હોય સંખ્યા અને ઉત્તરપદ સંજ્ઞાવાચક હોય તેને દ્વિગુ સમાસ કહે છે. ઉદાહરણ તરીકે નવરાત્રિ. હવે અહીં બે શબ્દો છે. કોઈપણ સમાસનો વિગ્રહ કરો એટલે બે પદ છૂટા પડે છે, પૂર્વપદ છૂટું પડે છે અને ઉત્તરપદ છૂટું પડે છે. નવ અને રાત્રિ. તો નવ એ સંખ્યા થઈ, રાત્રિ એ સંજ્ઞા એટલે કે નામ થયું. તો નવરાત્રિ, નવરાત્રિ. જે સમાસમાં પૂર્વપદ છે એ શું થયું? સંખ્યા થઈ અને ઉત્તરપદ છે એ સંજ્ઞા કે નામ થયું. ઉદાહરણ તરીકે પંચમુખી. તો પાંચ મુખ વાળા, પંચમુખ એટલે પાંચ મુખ, પંચમુખી પાંચમુખ અથવા પાંચમુખ વાળા. બીજું અષ્ટકોણ. અષ્ટકોણ એટલે અષ્ટ એટલે 8, કોણ કોણ એટલે ખૂણા. અષ્ટ અષ્ટ એટલે 8, પંચમુખી એટલે 5, નવરાત્રિ એટલે 9, ચતુષ્કોણ 4 ખૂણા, અષ્ટકોણ, નવરાત્રિ. તો જે શબ્દની અંદર પૂર્વપદ છે એ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ છે એ સંજ્ઞાવાચક હોય ત્યારે દ્વિગુ તત્પુરુષ સમાસ બને છે. હવે અવ્યયભાવ સમાસ. તો અવ્યયભાવ સમાસ આપણે જોઈશું. તત્પુરુષ સમાસની અંદર તત્પુરુષના મોટાભાગના પેટા પ્રકારો આવી ગયા છે. પહેલો વિભક્તિ તત્પુરુષ સમાસ છે. તો વિભક્તિ તત્પુરુષની અંદર દ્વિતીયાથી માંડી અને સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો હોય તે સમાસને વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવાય છે. બીજો સમાસ શીખ્યા આપણે ઉપપદ તત્પુરુષ સમાસ. તો કે જે સમાસની અંદર પૂર્વપદ છે એ કોઈ પણ જે સમાસની અંદર આપણે ગુજરાતી પ્રત્યે જોઈએ તો કે જે સમાસમાં ગુજરાતી વિગ્રહ કરતી વખતે નાર શબ્દ જોવા મળે
અને ઉત્તરપદ છે એ ક્રિયા કે ધાતુનું જોવા મળતું હોય, કોઈ પણ ધાતુરૂપ કે ક્રિયાપદ જોવા મળતું હોય તો તે સમાસને ઉપદ તત્પુરુષ સમાસ કહેવાય છે. નય તત્પુરુષ સમાસની અંદર કે જે સમાસનું પૂર્વપદ છે અથવા સમાસનો વિગ્રહ કરતી વખતે ન કે અનથી વિગ્રહ થતો હોય અને નકારવાચક જોવા મળતું હોય, ધારો કે અસત્ય, ન સત્ય ઇતિ અસત્ય, તો તે સમાસને નય તત્પુરુષ સમાસ કહેવાય છે. દ્વિગુ તત્પુરુષ સમાસમાં કે જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ સંજ્ઞાવાચક હોય તે સમાસને દ્વિગુ સમાસ કહેવાય છે. હવે આપણે તત્પુરુષ સમાસના મોટાભાગના પેટા પ્રકારો સાથે તત્પુરુષ સમાસ શીખી લીધો છે. હવે બે સમાસ આપણે એક સાથે શીખશું, કેમ કે બહુવ્રીહી અને કર્મધારય એ સમજવા માટે પ્રથમ વિશેષ્ય અને વિશેષણ, કર્મધારય અને બહુવ્રીહી. હવે કર્મધારય સમાસ તો કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસ આ બંનેને જાણવા માટે પહેલું વિશેષ્ય અને વિશેષણ એ જોવું જોઈએ. વિશેષ્ય કોને કહેવાય અને વિશેષણ કોને કહેવાય? વિશેષ્ય અને વિશેષણ. વિશેષ્ય એટલે નામના અર્થમાં વિશેષ્ય એટલે કે નામ કે નામને વિશેષ્ય જોઈએ, અને વિશેષણ એટલે નામના અર્થમાં જે વધારો કરે છે એને વિશેષણ કહેવાય છે. હવે વિશેષ્ય અને વિશેષણ અહીં આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈશું. ઉદાહરણ તરીકે મહાબાહુ. હવે આ બે શબ્દને છૂટા પાડી દો તો વિશેષ્ય કોને કહેવાય અને વિશેષણ કોને કહેવાય? તો મહા એટલે મોટા અને બાહુ એટલે હાથ. તો આમાં વિશેષ્ય કયું છે? તો ધારો કે વિશેષ્ય એ હાથ છે અને મોટા એ વિશેષણ છે. વિશેષણ એટલે નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ કહેવાય છે. વિશેષ્ય એટલે કે નામના અર્થમાં જે શબ્દ વપરાયો હોય એને વિશેષણ કહેવાય છે. એટલે કર્મધારય સમાસમાં જે સમાસમાં વિશેષ્ય અને વિશેષણનો સંબંધ જોવા મળતો હોય તેવા સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. જે સમાસની અંદર વિશેષ્ય અને વિશેષણનો સંબંધ જોવા મળતો હોય તે સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. હવે કર્મધારય સમાસના આપણે ગુજરાતીમાં એક બે ઉદાહરણો જોશું, પછી સંસ્કૃતમાં જોશું. ઉદાહરણ તરીકે પહેલું મહર્ષિ, બીજું પરદેશ, ત્રીજું ઘનશ્યામ, પીતાંબર, વરસભા. હવે આ ઉદાહરણ જોશું કર્મધારય સમાસ કેવી રીતે બને છે. તો મેં તમને અગાઉ કીધું કે ભાઈ વિશેષ્ય અને વિશેષણનો સંબંધ જોવા મળતો હોય ત્યારે
કર્મધારય સમાસ બને છે મહર્ષિ, મહાન ઋષિ. હવે મહાન અને ઋષિ અથવા મહાઋષિ, મહર્ષિ, મહાન ઋષિ. હવે મહાન કેવા છે તો કે મોટા, ઋષિ તો આ શું થયું? ઋષિ છે એ વિશિષ્ય છે અને મહાન છે શું છે? વિશેષણ. વિશિષ્ય અને વિશેષણનો સંબંધ જોવા મળે છે મહર્ષિ, મહાન, ઋષિ. તો ઋષિ છે પણ કેવા છે? મોટા. એટલે આ સમાસ કયો લાગશે? કર્મધારય. પરદેશ, પરદેશ, પર એટલે બીજો, દેશ એટલે દેશ. પરદેશ, પર એટલે બીજો, તો આ બીજો છે એ વિશેષણ છે. દેશ છે પણ કયો? બીજો. અને દેશ એ વિશિષ્ય છે. પરદેશ, બીજો દેશ. ઘનશ્યામ, ઘનશ્યામ. ઘન એટલે ખૂબ જ, શ્યામ એટલે કાળો. હવે ઘન એટલે ખૂબ, અતિશય, શ્યામ એટલે કાળો. જે ખૂબ કાળો છે એટલે ઘનશ્યામ. પીતાંબર, અહીંયા જોઈએ પીતાંબર, પિત્ત અંબર. પિત્ત એટલે પીળા, અંબર એટલે વસ્ત્ર. પીતાંબર એટલે પીતાંબર એટલે પીળા વસ્ત્ર લઈએ. અંબર બહુવચનાર્થમાં પીતાંબર, પીતાંબરમ યક્ષ, એ બહુરી સમાસનું હું બોલ્યો વાક્ય છે. અને અહીં પીતાંબર એટલે પીતમ અંબરમ એટલે કે પીળા વસ્ત્રો. વસ્ત્રો છે પણ કેવા છે? તો પીળા. તો વસ્ત્રો એ વિશેષ્ય થયું અને પીળા એ વિશેષણ થાય. તો પીતમ અંબરમ, પીળા વસ્ત્રો. તો આ પીળા વસ્ત્રો છે એ કર્મધારય સમાસ બને છે. ભર સભા, ભર સભા એટલે ભરી સભા. સભા છે પણ કેવી છે? ભરેલી, ખીચોખીચ ભરેલી. તો ભર સભા. જે સમાસમાં વિશેષ્ય અને વિશેષણનો સંબંધ જોવા મળતો હોય તે સમાસને કર્મધારય તત્પુરુષ સમાસ કહે છે. એટલે કે કર્મધારય સમાસ કહેવાય છે. હવે કર્મધારય સમાસ પછી આપણે તત્પુરુષ સમાસ જોશું. ચલો હવે કર્મધારય સમાસ પછી ધોરણ 10 ની અંદર બહુરી સમાસ આપેલો છે. તો બહુરી સમાસ કેવી રીતે બને છે એ જોઈ લઈશું. હવે કર્મધારય સમાસમાં શું હતું કે વિશેષ્ય અને વિશેષણનો સંબંધ જોવા મળતો હોય ત્યાં કર્મધારય સમાસ લાગે છે. અને જે સમાસમાં માત્ર વિશેષણ માટે જ પ્રયોજાયેલો હોય તે સમાસને બહુરી સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે દશાનન. તો 10 છે આનંદ મુખ, જે તેને તે. એટલે
રાવણ. ત્રંબક. 3 છે અંબક. નેત્ર જેને તે શિવ. ગજના જેવું આનંદ. તે ગણેશ. હવે જુઓ અહીંયા બહુવ્રીહ સમાસ એ કોઈ પણ એકનું વિશેષણ જોવા મળે છે. હવે કર્મધારય સમાસમાં શું હતું કે જે સમાસમાં વિશેષ્ય અને વિશેષણનો સંબંધ જોવા મળતો હોય ત્યારે કર્મધારય સમાસ કહેવામાં આવે છે. જ્યારે અહીં બહુવ્રીહ સમાસ એ કોઈ પણ એકનું વિશેષણ જ માત્ર વિશેષણનો જ પ્રયોગ થયો હોય તો કોઈ એક અન્ય વ્યક્તિનું વિશેષણના અર્થમાં પ્રયોજાયો હોય તે સમાસને બહુવ્રીહ સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે દશાનન. આ દશાનન એ કોના માટે વપરાયું છે તો કે રાવણ માટે. તો રાવણનું આ માત્ર ને માત્ર શું થયું તો કે વિશેષણ. ખબર પડી? રાવણનું એ માત્ર ને માત્ર વિશેષણ છે. તો દશાનન, 10 છે આનંદ, મુખ જેના તે, તો આ રાવણનું શું થયું એ વિશેષણ છે. ત્રંબક. હવે ત્રંબક એટલે 3 છે અંબ્યક. અંબ્યક એટલે નેત્ર અથવા આંખ. 3 છે અંબ્યક જેને તે શિવ. એટલે જેને 3 આંખો છે તે એટલે શિવ. તો શિવનું માત્ર ને માત્ર શું થયું આ ત્રંબક એ વિશેષણ છે. માત્ર ને માત્ર વિશેષણના અર્થમાં પ્રયોજાયો હોય તે સમાસને બહુવ્રીહ સમાસ કહેવાય છે. ગજાનન. આ ગજાનન એ કોનું નામ છે તો કે ગણેશનું. ગજના જેવું આનંદ જેને છે તે. ગજ એટલે હાથી. હાથીના જેવું જેને મુખ છે તે તો ગજાનન. પીતાંબરધારી જેને પીળા અંબર, અંબર એટલે વસ્ત્ર, જેણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે તે એટલે કૃષ્ણ. કૃષ્ણ પીળા વસ્ત્રો ધારણ કર્યા તો પીતાંબરધારી, તો જેણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે તે કૃષ્ણ. ધારો કે ચક્રપાણી. જેના હાથમાં ચક્ર છે તે, જેના હાથમાં ચક્ર છે તે એટલે ચક્રપાણી. આ કૃષ્ણનું વિશેષણ છે. ધનંજય. ઉદાહરણ તરીકે ધનંજય. ધન ઉપર જેને વિજય મેળવ્યો છે તે એટલે કોણ? અર્જુન. એટલે બહુવ્રીહ સમાસ એ કોઈ એક વ્યક્તિનું માત્ર ને માત્ર વિશેષણ તરીકે પ્રયોજાયો હોય સમાસ, તે સમાસને બહુવ્રીહ સમાસ કહેવાય છે. હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે સ્કૂલમાં જ્યારે તમે આવો ત્યારે આપણે આનું સોલ્યુશન કરશું, પણ છતાં તમને ફરીથી બધા જ સમાસની
ટૂંકમાં માહિતી આપી દઉં, 10મા ધોરણમાં માત્ર 2 જ સમાસ છે, બહુવ્રીહી સમાસ અને કર્મધારય સમાસ. આ બંનેને ધ્યાનમાં રાખવા માટે તમારે એક જ ધ્યાન રાખવાનું કે જે સમાસમાં માત્ર ને માત્ર વિશેષણનો પ્રયોગ થયો હોય, કોઈ પણ વ્યક્તિના નામના અર્થમાં વિશેષણ એટલે કે વધારો કરવા માટેનો પ્રયોગ થયો હોય તેને બહુવ્રીહી સમાસ કહેવાય છે. અને જે સમાસમાં વિશેષ્ય અને વિશેષણ બંનેનો પ્રયોગ થયો હોય તો તે સમાસને કર્મધારય સમાસ કહેવાય છે.